આજે હું તમારી સાથે એક વાત શેર કરીશ. જે લોકોના ઘરે દાદી દાદા નથી ને, કે જે લોકો એવું માને છે કે મા બાપ જોડે ના રહેવું જોઈએ આજકાલના ટાઈમમાં. હવે ના રહેવું જોઈએ એના કદાચ કારણો ઓછા હશે, પણ કેમ રહેવું જોઈએ ને એના કારણો મારી પાસે બહુ બધા છે. આજે હું બહારથી ઘરે આવી અને મારી મમ્મી કંઈક કામથી બહાર ગઈ હતી, તો મારા દાદીને મેં એમ કીધું કે બા મને જમવાનું આપી દેશો તમે, એમ કે મારે કોઈ કારણોસર મારે રસોડામાં નહોતું જવાનું. તો મેં બાને એમ કીધું કે તમે મને જમવાનું આપી દેશો, મને ભૂખ બહુ લાગી છે. કેમ કે બાની એજ 80+ છે, તો આપણને મગજમાં આવે કે કેમનું જમવાનું આપશે, હાથ એમના ધૂજે થાળી લઈને આવ્યા ત્યારે. આપણને એમ થાય કે ક્યાં માંગવું એમની જોડે. તો એ પૂછ્યું મેં કે તમે મને જમવાનું આપી શકશો, એમ આપી દેશો? તો મારા બા કે હા આપી દો. એ જમવાની થાળી રેડી કરીને લાવ્યા. હાથ એમના ધૂજતા હતા, એ ધૂજતા હાથે મારી થાળી લઈને આવ્યા. લાકડી લઈને ચાલે છે મારા બા, અને એ ધૂજતા હાથે એમનો પ્રેમ જુઓ કે હાથ ધૂજતા મારા માટે થાળી લઈને આવ્યા. પાણીનું માટે ઠંડુ પાણી, મને ઠંડુ પાણી, અત્યારે ગરમી બહુ છે એટલે મને ઠંડુ પાણી જોઈએ, તો ફ્રીજમાંથી બોટલ કાઢીને ઠંડુ પાણી બી લઈને આવ્યા. પછી મેં ખાઈ લીધી રોટલી બે, મને હજી એક ખાવાની ઈચ્છા થઈ. તો મેં કીધું હવે માંગવું ના માંગવું, કેમ કે આપણને એમ થાય કે જો આ કેમ લાયા છે એમ. તો મેં કીધું કે નહીં ચાલશે, જવા દે, નહીં કેવું એમ. મારે જમાઈ ગયું ને પછી મને પૂછે હજી કંઈ જોઈએ છે? તમે કીધું હા. મેં કીધું મને એક રોટલીનું શાક જોઈએ. તો માં કે હા લઈ આવો. હજી જસ્ટ આવીને, કેમ કે એમને થોડી વાર લાગી કામ કરતા, બેઠા જ તા, અને મેં એવું કીધું તો ફરી ઊભા થઈને ગયા લેવા. કેવું કહેવાય ને એમ કે આ જે વસ્તુ છે ને, એ જે મમ્મી પપ્પાથી કે દાદા દાદીથી દૂર રહે છે ને, એ લોકો કોઈ દિવસ ફીલ નહીં કરી શકે. આ જે પ્રેમ છે ને એ કોઈ દિવસ એમને નહીં મળે. મને ઘણા બધા કે યાર અમે તો દાદા દાદી જોડે નહીં, અલગ રહીએ છીએ. તો શું જીવનની મજા? જો દાદા દાદી જોડે તમે ના રહો તો તમને શું મજા આવે? આ દાદા દાદી બોલે, મારા બાએ બહુ બોલે, બહુ કટકટ કરે અમુક વાતો, કેમ કે એમનો એજ પ્રમાણે એમનો સ્વભાવ નાના બાળક જેવો થઈ જાય. પણ આ પ્રેમ જે હોય ને એ બી તમને ના મળે. એટલે બા દાદા જોડે રહેવા મળે તો રો, મજા કરો, કેમ કે આ ક્યારે નહીં મળે. જ્યારે નહીં હોય ને ત્યારે એટલો પસ્તાવો થશે ને કે જેની કોઈ હદ નહીં.